વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળ દ્વારા રાજગોર સમાજની વિવિધ ક્ષેત્રમાં નામના પ્રતિષ્ઠા અને વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર 4 નારી રત્નોની સિદ્ધિઓને વંદના સાથે સન્માનિત કરાઈ। પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળના પ્રમુખ શિલ્પાબેન જે ગોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મંડળના આ કાર્યક્રમમાં રાજગોર સમાજના નારી રત્નો શ્રીમતી કૃપાબેન ગોર, શ્રીમતી તેજલબેન ગોર, ઉદિતિબેન ગોર તથા બાળરત્ન હસ્તીબેન ગોરનું મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરી તેમને અભિવાદિત કરાયા હતા। આ સાથે આપણો રંગીલો તહેવાર હોળીની પણ રંગોત્સવ સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં ઉપસ્થિત મંડળની તમામ બહેનોએ જુસ્સાભેર ભાગ લઈ એકબીજાને રંગ લગાવી નિર્દોષ આનંદ માણ્યો હતો। સાથે સાથે મંડળના દરેક બહેનોએ મંડળ તેમજ પોતાના ઉચિત મંતવ્ય રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં ભુજમાં રાજગોર સમાજમાં ચાલતા અખિલ કચ્છ રાજગોર મહિલા મંડળ, મંગલાજ મહિલા મંડળ, શિવનગર મહિલા મંડળ, રાવલવાડી મહિલા મંડળ, ત્રંબકેશ્વર મહિલા મંડળ, જ્યેષ્ઠાનગર મહિલા મંડળ સહિતના વિવિધ મહિલા મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા તેમના સભ્યશ્રી તથા ભુજ રાજગોર સમાજ વતીથી ઉર્વશીબેન ગોર અને હેતલબેન ગોર વિશેષ ઉપસ્થિત રહી મંડળને પ્રોત્સાહિત કર્યા હતા। ગોરના એ મંડળના આમંત્રણને માન આપી પધારેલ તમામ મંડળના સભ્યોનું ઋણ સ્વીકાર કરી મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો તથા આપણા સમાજના નારી રત્નોની સિદ્ધિઓને સલામ કરવાનું આપણા મંડળની ફરજ હોય આવા કાર્યો મંડળ દ્વારા સતત કરાતું રહ્યું અને હંમેશા કરાતું રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના તમામ બહેનો સાથે મનીષાબેન ગોર, મીનાક્ષીબેન મોતા, દીપ્તિબેન ગોર, મીનાબેન પેથાણી વગેરે જહેમત ઉઠાવી હતી। મંડળની તમામ બહેનોએ સહયોગી રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપ્તિબેન ગોર, સ્વાગત મનીષાબેન ગોર અને આભાર વિધિ મનીષાબેન મોતાએ કરી હતી।